सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। તૈત્તરીય ઉપનિષદની 3 મંગલાચરણની વિચારણા આપણે જોઈ, 3 શ્લોકની વિચારણા જોઈ ગયા. ત્યારબાદ આપણે સંબંધ ભાષ્યમાં પ્રવેશ કર્યો હતો, જેમાં પૂર્વકાંડમાં શું વિચારણા થઈ ગઈ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, કે જેમાં કર્મની વિચારણાનો સાર આપણે જોયો હતો. અત્યાર સુધી જેટલી વિચારણા થઈ ગઈ આ તૈત્તરીય શાખામાં, એટલે તૈત્તરીય શાખામાં જે વિચારણા થઈ એને સાર રૂપે આપણે કર્મની સમજ પ્રાપ્ત કરી. એની સામાન્ય સમજ તો આપણે વાક્ય સાંભળીએ એટલે એનો અર્થ સમજાઈ જાય છે, પણ વિશેષ સમજ આપણે પ્રાપ્ત કરી કે જેથી એ સમજપૂર્વક જો જીવન જીવીશું તો આપણું ચિત્ત ખૂબ સરળતાથી શુદ્ધ થઈ જશે અને અધ્યાત્મ માર્ગે ખૂબ ઝડપથી આપણે પ્રગતિ કરી શકીશું. પેલું કહીએ ને કે આપણે ચાલતા હોઈએ તો કલાકમાં અમુક કિલોમીટર આપણે કવર કરી શકીએ, અથવા અમુક મિનિટમાં 5 મિનિટમાં અમુક ડિસ્ટન્સ કવર થાય, થોડુંક ચાલી શકાય. પણ અથવા પગથિયા ચડવાના હોય તો બોલે એસ્કેલેટર પર જઈએ તો, મોલમાં, રેલવે સ્ટેશન પર, એરપોર્ટ પર હોય છે, એસ્કેલેટર પર જઈએ તો જલ્દી ચડી જવાય ને. અથવા મોટા મોટા એરપોર્ટ પર તો સીધા ચાલવાના રસ્તા પર એ પ્રકારની વ્યવસ્થા હોય કે જ્યાં ખાલી ઊભા રહી જવાનું અને આપણે ઝડપથી આગળ વધી શકીએ. અને કોઈ એસ્કેલેટર પર પણ ધારો કે ચાલે તો એક વ્યક્તિ છે એ સીધા રસ્તા પર ચાલે છે અને એક એસ્કેલેટર પર એટલી જ સ્પીડથી ચાલે છે, કોણ આગળ જશે? બસ અહીંયા પણ એવું જ છે. જો શાસ્ત્રની આ વિશેષ સમજ પ્રાપ્ત કરી અને આપણે એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીશું તો ખૂબ ઝડપથી આપણી પ્રગતિ થશે. એના માટે અહીંયા આપણે આ વિચારણા જોઈએ. તો કર્મોના ફળ અવશ્ય મળે, પહેલી વિચારણા જોઈ. એનાથી શું થાય? કર્મના ફળ જો મળવાના જ હોય તો ખરાબ આચરણ આપણાથી કરાય ખરું? ના, કારણ કે આપણને મળવાના જ છે. એ આમ કહીએ ને કે ફળ આપ્યા વગર નાશ પામે જ નહીં. કંઈક પણ જો એવું અધર્મનું આચરણ થઈ ગયું તો દુઃખરૂપી એનું ફળ મળશે જ. અને આવી સમજ સ્પષ્ટ હોય તો આપણાથી અધર્મનું આચરણ થશે નહીં. હા, પૂર્વ સંસ્કાર, આમ આપણે કહીએ ને કે અમે તેઓ અધર્મનું આચરણ કરતા જ નથી, તમારે કરવું જ નથી, પણ થાય છે શું? પૂર્વેના અનેક જન્મોના સંસ્કાર પડેલા હોય ને એમાંથી કોઈક સંસ્કાર ક્યારેક એવો ઉદ્ભૂત થઈ જાય અને આપણી પાસે એવું આચરણ કરાવે. અને જ્યારે એવા સંસ્કાર ઉત્પન્ન થાય એટલે મનમાં એવી વૃત્તિ તો આવે કે આમ કરી નાખું, પણ આપણી વિવેક બુદ્ધિ વાપરી અને ત્યાંથી મનને પાછું વાળવાનું. ખરાબ વિચાર ન જ આવે ને એ સંભવ જ નથી, કારણ કે પૂર્વના કર્મોના સંસ્કાર છે, બીજ રૂપે તો રહેલા જ છે. એ ક્યારેક તો અંકુરિત થશે, પણ અંકુરિત થાય એવો વિચાર આવે કંઈક અધર્મ આચરણનો, ત્યારે શું કરવાનું? સ્વતંત્રતા ત્યાં છે. મનુષ્ય તરીકે આપણને સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવી છે. ક્યાં છે સ્વતંત્રતા? જ્યારે વિચાર ઉત્પન્ન થાય ત્યારે જ એને આપણે નક્કી કરી લેવાનું કે આ માર્ગે મારે આગળ વધવું છે કે આ વિચારને ત્યાં જ છોડી દેવો છે. જો એ વખતે આપણે આપણી આ સ્વતંત્રતા જે ઈશ્વરે આપી છે એનો ઉપયોગ નહીં કરીએ
અને જે વિચાર આવે એ પ્રમાણે એના પર જો આમ કહીએ ને કે વિચારોને બિલ્ડ કરતા જઈએ, બિલ્ડઅપ થતો જાય વિચાર, વધારે દૃઢ થતો જાય, પછી એ માર્ગેથી પાછા વળવું મુશ્કેલ થતું જાય. એક વિચાર આવે અને જો તરત એને ત્યાં છોડી દઈએ તો ખૂબ સરળતાથી છૂટી જાય. આમ કહે ને કે લોનમાં બેઠા હોય ને ઘાસનું તણખલું આપણે કાઢી નાખવું હોય તો કેટલી વાર લાગે. તરત આમ બેઠા બેઠા રમતમાં કેટલા તણખલા ઉખેડી નાખીએ ખબર નથી હોતી. પણ એને જો પાણી પાય અને મોટું કરીએ અને છોડ થાય, છોડ થઈને મોટું વૃક્ષ થઈ જાય, પછી એને કાઢવું હોય તો બસ એવી રીતે આપણા મનમાં કોઈ પણ એવો જો વિચાર આવે, પૂર્વ સંસ્કારથી આવશે જ, નહીં આવે એવું કહી શકાય નહીં. એટલે ક્યારેય એવો અફસોસ નહીં કે મને આવા વિચાર કેમ આવે છે. અફસોસ ત્યારે કરવાનો કે એવા વિચારને અનુસરીએ તો. એવા વિચારને ન અનુસરીએ અને ત્યાંને ત્યાં જ છોડી દઈએ તો કહીએ ને કે જમીનમાં બીજ તો હતું જ. જે આપણે ખેતરમાં વાવતા હોય તો નિંદામણ બધું ઉગી જાય, નકામું ઉગી જાય ઘાસ, એના બી તો હતા, એ ઉગે તો શું કાઢી નાખવાનું. નહીં કાઢીએ અને એને જો પોષણ આપી અને મોટું બનાવીશું તો કાઢવું મુશ્કેલ થશે. એવી રીતે આપણા મનમાં અનેક જન્મોના સંસ્કાર છે જ, પુણ્યનાય છે, પાપનાય સંસ્કાર છે, અને એને લીધે એવા વિચાર કે એવી વૃત્તિ ઉદ્ભવે તો એને ત્યાં જ છોડી દેવાની. જો એને પોષણ આપતા રહે ના વાંધો નહીં, હવે થોડુંક તો ચાલે. અને એના માટે બહુ સરસ વાક્ય વાપરતા હોય છે કે અમારે ધંધામાં આવું તો કરવું જ પડે. એવું અહીંયા પણ થોડુંક ચાલશે જો એવું માની અને એવા વિચારને અનુમોદન આપીશું અને થોડુંક વર્તન એવું હશે તો ચાલશે, તો અધર્મ માર્ગથી પાછા વળી શકાશે નહીં. એ સંસ્કાર જો દ્રઢ થયા, ઈચ્છા ઉત્પન્ન થઈ, એ વધારે દ્રઢ થશે, પછી એને છોડવી મુશ્કેલ બનશે. એટલે એને પહેલેથી જ છોડી દેવાની. ત્યારે આ વિચારણા કામ લાગશે. જો આપણે ઈચ્છતા હોઈએ કે અધર્મના સંસ્કાર પ્રેરિત કોઈ પણ વિચાર આવે તો મારે એ માર્ગે આગળ વધવું નથી, કેમ જો એવું આચરણ થશે તો મને એનું ફળ અવશ્ય મળશે ને ભવિષ્યમાં હું દુઃખી થઈશ ને મારે દુઃખી થવું નથી. તો જ્યારે એવો વિચાર કે વૃત્તિ ઉદ્ભવે ત્યારે જ એને ત્યાં રોકી દેવી હોય તો કઈ વિચારણા કરવાની? કર્મોના ફળ અવશ્ય મળે છે એનું આ વિશેષ સમજ યાદ કરીશું ને તો એમાંથી આપણે પાછા વળી શકીશું. એટલે તો એ જો પછી જે કર્મ કરે તેને જ ફળ મળે. એટલે આપણને ફળ, આપણે કર્મ કરેલું છે ને એટલે આપણને ફળ મળે છે, બીજું કોઈ આપતું નથી. અને કહીએ ને એનો લક્ષ્યાર્થ શું થયો, વિશેષ અર્થ શું આવે છે? મારા જ કર્મોનું મને ફળ મળે છે, એનો અર્થ કે બીજું કોઈ નથી આપતું, તો બીજા કોઈના પ્રત્યે મનમાં રાગ કે દ્વેષની વૃત્તિ ઉત્પન્ન થવા દેવાની નહીં. નવા રાગ દ્વેષ નહીં, આ બધા વિચારોના કમાન્ડોઝ છે, વૈચારિક કમાન્ડોઝ કહેવાય, એને મૂકી દેવાના અને વિચારની કક્ષાએ જ એમાં કરેક્શન કરી નાખવાનું. એટલે જીવન આપોઆપ સુધરી જશે. એટલે કે ને સમજ સુધરે તો જીવન સુધરે, અને સમજ આપણે સુધારી શકીએ. અને એના માટે આ શાસ્ત્રોની સમજ આવશ્યક છે. એટલે કે ને માણસ માત્ર એમાં થોડો સુધારો કરવાનો. જો માણસ માત્ર ભૂલને પાત્ર જોઈને ભૂલ કર્યા જ કરે તો આ શાસ્ત્ર અધ્યયનનો અર્થ શું? શાસ્ત્ર આપણી સમજ સુધારે છે અને આપણે કહીએ ના સમજ તો નહીં સુધરે, ભૂલને પાત્ર જ છીએ, એમાં થોડોક ઉમેરો કરવાનો. માણસ માત્ર સુધારાને પાત્ર. આપણે આપણી સમજ સુધારી શકીએ એમ છીએ. એ સ્વતંત્રતા ઈશ્વરે આપણને આપી છે અને તો જ શાસ્ત્રનું અધ્યયન સાર્થક છે. શાસ્ત્ર કોઈ વસ્તુ બદલીને કે પરિસ્થિતિ બદલીને સુખી કરતું નથી, સમજ બદલીને સુખી કરે છે. એટલે વેદાંતનો સિદ્ધાંત એ છે કે આ જગત મિથ્યા છે, જીવ એ બ્રહ્મ જ છે, બ્રહ્મ જ સત્ય છે. આ સમજ ક્યાં મેળવવાનો? જગતમાં સુધારો કરવાનો છે? ના, સમજમાં સુધારો કરવાનો છે. એટલે ખાસ સમજી લેવાનું, માણસ માત્ર સુધારાને પાત્ર. અને એટલે એવું કહેવાય કે આપણા શાસ્ત્રો, આપણા સંતો સમજ સુધારી અને સમાજ સુધારે છે. આ સમાજ સુધારવાનું જ કાર્ય છે. એક વ્યક્તિ સુધરશે તો સમાજમાં થોડોક તો ફેર પડશે ને. એક સુધરશે, બીજાને સુધારશે, જેટલા લોકોને આ સમજ પ્રાપ્ત થશે એમનું જીવન સુધરતું જશે. તો સમજ સુધારણા દ્વારા સમાજ સુધારણાનું આ કાર્ય છે અને આપણું જીવન સુધરી જાય, આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકીએ અને ચિત્ત શુદ્ધિમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. અને ચિત્ત શુદ્ધ થયું એને જ સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવાય અને એ જ આ મોક્ષ માર્ગમાં અધિકારી છે. મુખ્ય અધિકારી તો એ જ છે.
તો આ સમજને જો યાદ કરતા રહીશું તો ખૂબ સરળતાથી આપણે આ ચિત્તશુદ્ધિનું ફળ પ્રાપ્ત કરીશું. અને ત્રીજી સમજ હતી, જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે. અને જો જેવું કર્યું હોય તેવું જ ફળ મળે તો જ્યારે સુખ કે દુઃખ પ્રાપ્ત થાય ત્યારે કોઈના પ્રત્યે રાગ દ્વેષ મનમાં તો નહીં જ આવવા દેવાનું, પણ આપણે પણ આમ કહે ને સુખમાં છકી નહીં જવાનું અને દુઃખમાં હતાશ નહીં થઈ જવાનું. એના માટે કઈ વિચારણા જોઈ હતી? દ્રષ્ટાંત યાદ છે? ટોપલામાં કેરી હોય તો જે બગડેલી કેરી હોય એને રાખી મૂકવાની કે ફેંકી દેવાની? જેટલું જલ્દી ફેંકી દો એટલું સારું, નહીં તો બીજી કેરી બગાડે. બસ એવી રીતે જે પાપ કર્મ પોતાના ફળ આપવા કે પરિપક્વ થયા હોય અને એનું ફળ મળે તો એક વાતનો સંતોષ રાખવાનો કે એનાથી આપણા પાપ કર્મો ઓછા થાય છે, બેલેન્સમાંથી ઓછા થાય છે. અને સુખ પ્રાપ્ત થાય ત્યારે સુખમાં છકી નહીં જવાનું, જમીનથી 4 ફૂટ અધ્ધર ચાલતા થાય એવું નહીં કરવાનું. અને વધારે સત્કર્મો કરવાના, કારણ કે પુણ્યકર્મો વપરાઈ રહ્યા છે અને ધીમે ધીમે જો બધા વપરાઈ જશે, નવા જમા નહીં કરીએ તો દુઃખી થવાના દિવસો આવશે. એટલે મોક્ષ પ્રાપ્તિ ન થાય ને ત્યાં સુધી પણ આપણું જીવન સુખી જાય ને એની આ વિચારણા છે. એ પ્રકારનું જીવન જીવવાનું. એ પૂર્ણ સુખ પૂર્ણ આનંદની પ્રાપ્તિ તો જ્યારે મોક્ષ પ્રાપ્ત થશે ત્યારે થશે, પણ ત્યાં સુધી તો કે પુણ્ય વધારવાના. પુણ્ય વધારવા માટે અહીંયા આ વિચારણા કરવાની કે જે સુખ વપરાઈ રહ્યું છે, એટલે જે સુખ ભોગવી રહ્યા છીએ એનાથી પુણ્ય વપરાઈ રહ્યા છે તો એમાં થોડા થોડા જમા કરાવતા રહેવા. એટલે સુખમાં છકી ન જવાય અને દુઃખમાં હતાશ ન થવાય. અને એટલે કહ્યું હતું કે આ સમજ જેની પાસે છે, આ વૈદિક સમજ જેણે પ્રાપ્ત કરી છે, આટલી ધારો કે સમજ પ્રાપ્ત કરી લીધી, એના જીવનમાં કોઈ દિવસ હતાશા ના આવે, ડિપ્રેશન ના આવે. આપણા જ કર્મોનું ફળ છે. શેના માટે? અને બીજી એક વાત કે આપણા એ પાપ કર્મ જ્યારે સમાપ્ત થઈ જાય, અને કે થોડા પાપ છે જેટલા છે એ સમાપ્ત થઈ જાય એટલે દુઃખ એની જાતે જવાનું છે, એટલે પણ ડિપ્રેશનમાં રહેવાનું નહીં. ડિપ્રેશનમાં હોય આ સમજથી એમાંથી બહાર આવી શકે. આવી કર્મની વિચારણા કરી, વિશેષ સમજ આપણે પ્રાપ્ત કરી અને ત્યારબાદ જે કર્મથી કર્મ થાય તો કે ધર્મ કાર્ય હોય અથવા અધર્મ કાર્ય હોય. ધર્મ કાર્યથી પુણ્ય રૂપી અદૃષ્ટ ઉત્પન્ન થાય, અધર્મનું આચરણ થયું હોય તો પાપ રૂપી અદૃષ્ટ ઉત્પન્ન થાય. અને એ જ્યારે એનું ફળ આપવા પરિપક્વ થાય ત્યારે આપણા મનમાં પુણ્ય હશે તો સુખવૃત્તિ ઉત્પન્ન થશે. વસ્તુ પદાર્થ પ્રાપ્ત થાય કે ન થાય, સુખવૃત્તિ ઉત્પન્ન થઈ તો કોઈ પુણ્ય કર્મનું ફળ છે. અને બધી જ સાધન સગવડ બધું જ હોય, બધું જ આમ કહીએ ને કે ફેવરેબલ છે, છતાંય જો પાપ કર્મ પરિપક્વ થયું હોય ને એ ફળ આપવા ઈચ્છે તો બધું જ હોવા છતાં વ્યક્તિ દુઃખી હોય છે. ઘણી વાર સુખદ પરિસ્થિતિ હોય ને તોય માણસ દુઃખી. એક ભાઈ હતા ને આમ બહુ દુઃખી થઈ ગયા, અને જોઈએ તો ચહેરા પરથી ખબર પડી જાય કે આ બહુ દુઃખી છે. ભાઈ પૂછ્યું કે શું થયું? તો કે જવા દે ને, છોકરાનું રિઝલ્ટ આવ્યું. તો કે શું રિઝલ્ટ આવ્યું? તો કે કોલેજ ફર્સ્ટ છે. તો કે દુઃખી કેમ છે? તો કે બધાને પેંડા લાવીને વેચવા પડશે. સુખદ પરિસ્થિતિ હોય છતાં પણ સુખ જો પુણ્ય ના હોય તો એ સુખ વૃત્તિ મનમાં ઉત્પન્ન નથી થતી. અને આવા ઘણા લોકોને જોઈશું. બાહ્ય રીતે આપણે જોઈએ, બીજા બધાને લાગ્યા આના કરતાં અડધું પણ બીજા પાસે નથી. એટલી સારી પરિસ્થિતિ છે, એટલું બધું ફેવરેબલ સુખદ પરિસ્થિતિ હોય છતાંય માણસ મનથી દુઃખી હોય, કારણ કે પુણ્યકર્મની ખામી છે. પોતાના પ્રયત્નથી ધન વગેરે પ્રાપ્ત થયું હોય, પુણ્ય સત્કાર્યનું પુણ્ય ના હોય તો વસ્તુ બધી હાજર હોવા છતાં પણ સુખવૃત્તિ ઉત્પન્ન થતી નથી. અને એટલા માટે સુખનું કારણ આ પુણ્યરૂપી અદ્રષ્ટ છે. એટલે શાસ્ત્ર કહે છે કે ધર્મ કાર્ય કરવાના. અધર્મ કાર્યથી ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત પણ જો કરી લીધી પણ એ પાપ કર્મ થયું છે તો પાપ કર્મ બધું જ હોવા છતાં એ સુખવૃત્તિ ઉત્પન્ન થવા દેશે નહીં અને દુઃખવૃત્તિ ઉત્પન્ન થશે. એટલે અહીંયા ખાસ સુખ અને દુઃખને બદલે સુખવૃત્તિ અને દુઃખવૃત્તિ સમજવાનું. નહીં તો એમ થશે કે સુખદ પદાર્થ વસ્તુ કે પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો સુખી થવાય, એ ભ્રાંતિમાંથી મુક્ત થઈ જવાનું. પુણ્ય હશે તો ગમે તે પરિસ્થિતિમાં સુખવૃત્તિ ઉત્પન્ન થશે. એટલે અહીંયા થોડી કર્મની આ વિચારણા જોઈ. ત્યારબાદ જે ભાષ્ય હતું એ ભાષ્યનો આપણે પાઠ કરેલો અને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતા હતા. નિત્યાની અધિગતાની કર્માણી ઉપાત્ત દુરિત ક્ષયાર્થાની
કામ્યાની ચ ફલાર્થિના પૂર્વસ્મિન ગ્રંથે. અને શબ્દો ગોઠવી અને એનો અર્થ સમજાતા. પૂર્વસ્મિન ગ્રંથે, પૂર્વેના ગ્રંથમાં, નિત્યાની કર્માણી, પછી છેલ્લે લેવાનું અધિગતાની. પછી કામ્યાની કર્માણી અધિગતાની. પૂર્વેના ગ્રંથમાં શું સમજી ગયા? તો કે નિત્ય કર્મો અને કામ્ય કર્મો એની વિચારણા જોઈ ગયા. અહીંયા ખાલી બેનો ઉલ્લેખ કરેલો છે. તો બીજું શું એને આપણે થોડીક જે કહીને કે બાકી રહી ગયેલી વિચારણાને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેટલા પ્રકારના કર્મોની વિચારણા શાસ્ત્રમાં આવે છે. અને એમાં આપણે જોયું હતું નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. ટૂંકમાં માહિતી લઈએ તો એવું કહી શકાય, નિત્ય કર્મ એટલે રોજ કરવાના, નામ જ એનું નિત્ય. નૈમિત્તિક કર્મ એટલે પ્રસંગોપાત, કંઈક નિમિત્ત પ્રાપ્ત થાય અને કરવાના હોય. કામ્ય કર્મ એટલે કંઈક કામના છે તો એ કર્મો કરવાના. નિષિદ્ધ કર્મ એટલે શાસ્ત્રએ ના પાડી છે, લખ્યા ના હોય એવું નહીં. શાસ્ત્રમાં તો છે નિર્દેશ, પણ નથી કરવાના એવો નિર્દેશ છે. ન જ લખ્યા હોય તો આપણને ખબર જ ના હોય, પણ શાસ્ત્રમાં લખેલું છે કે આ કર્મો નહીં કરવાના. હિંસા માં કુર્યાત, કલંજમ માં ભક્ષયે, માંસ ભક્ષણ કરવું જોઈએ નહીં. સુરામ ન પીબે છે લખેલું છે, પણ નહીં કરવાનું એવી રીતે નિર્દેશ કરેલો છે. એવા નિષિદ્ધ કર્મો છે, એ તો કરવાના જ નથી, એટલે એની બહુ આવશ્યકતા નથી. પછી પ્રાયશ્ચિત કર્મ. જો નિષિદ્ધ કર્મનું આચરણ થઈ ગયું કોઈક કારણસર, તો એના નિવારણ માટે પ્રાયશ્ચિત કર્મોનું વિધાન છે. એટલે જો નિષિદ્ધ કર્મનું આચરણ થયું તો પ્રાયશ્ચિત કર્મ કરવાના. એનો અર્થ શું થયો? પ્રાયશ્ચિત કર્મો કરવાના આપણે ના. નિષિદ્ધ કર્મનું આચરણ ન થયું હોય તો પ્રાયશ્ચિત કર્મ કરવાની આવશ્યકતા નથી. એટલે એને લાલ અક્ષરે આપણે લખેલું છે. તો હવે નિત્ય કર્મ એટલે શું? જો આપણે કરવાના છે એની સમજ પ્રાપ્ત કરવાની છે. આ પૂર્વેની વિચારણા થઈ ગઈ એવું કહેવાથી અર્થ શું સિદ્ધ થાય છે? પૂર્વે આ વિચારણા થઈ ગઈ, હવે બીજી વિચારણા કરવાના છે. તો પૂર્વેની જે વિચારણા થઈ ગઈ એ પ્રમાણે જેણે જીવન જીવ્યું છે, જે જીવન એવું જીવે છે, એને આગળના ગ્રંથના અધિકારી માનવામાં આવે છે. આગળ આ વાત કહી દીધી એટલે શું? એટલે આ પહેલા કરો. એ કરવાથી જેવી મનની સ્થિતિ થવી જોઈએ એવી તમારી થઈ છે, તો હવે શાસ્ત્ર કહે છે કે આગળના ગ્રંથમાં તમને પ્રવેશ મળશે. 1 થી 6 ધોરણનું અધ્યયન કરાવવામાં આવ્યું. હવે 7મા ધોરણમાં એટલે શું? 1 થી 6 તમે ભણી ગયા એટલું નહીં, પાસ થયા તો 7મા ધોરણમાં. 1 થી 4 ધોરણ ભણીને પાસ થઈ ગયા હોય તો એમાં પ્રવેશ ના મળે. એટલે હવે આ ગ્રંથની વિચારણા કરવામાં આવે છે. પહેલા આટલી વિચારણા થઈ ગઈ. એનાથી આપણે અર્થ શું સમજવાનો? જો શાસ્ત્રને એક શબ્દ, અહીંયા શંકરાચાર્ય જે શબ્દો વાપરેલા છે કોઈ પણ શાસ્ત્રમાં તમે જુઓ, એક શબ્દનો યોગ્ય પ્રકારે અર્થ સમજવાની આવશ્યકતા છે. તો વિચારોની સ્પષ્ટતા આવશે. અને એકવાર વિચારોમાં સ્પષ્ટતા આવી ગઈ પછી આ માર્ગે પ્રગતિ કરવી અઘરી નથી, ખૂબ સરળ છે. જગતમાં ક્યાંય પ્રયત્ન કરવો ને એના કરતાં મોક્ષ માર્ગ સૌથી સહેલો છે. પણ સાચી સમજપૂર્વક ઉકેલવાની આવશ્યકતા છે. અને સાથે સાથે જે કહ્યું છે કે આ કરવાનું એ પ્રમાણે જીવન જીવવું પણ જરૂરી છે. એટલે કહેવાય ને એક ભાઈને કંઈક રોગ થયો એટલે ડૉક્ટર સાહેબ પાસે ગયા. ડૉક્ટર સાહેબે બધું તપાસીને દવા લખી આપી દવા કે આ 3 દિવસ આ દવા લેજો, 3 દિવસ પછી બતાવવા આવજો. થયું એવું કે ત્રીજે દિવસે સવારે એ ભાઈ બજારમાં સામે મળી ગયા અને ફેમિલી ડૉક્ટર જેવા હતા એટલે પૂછ્યું કે હવે કેવું છે, તમને કંઈ ફેર લાગે છે? તો કે ના, કંઈ ફેર નથી. તો કે દવા લીધી હતી? તો કે હા, એવું કાગળ છે ને ખિસ્સામાં જ છે. શું કહ્યું? પ્રિસ્ક્રિપ્શનનું લખેલું કાગળ સાથે જ રાખું છું. રોગ મટે ખરો? કે એને વાંચી તો લીધું ને કઈ દવા છે અંદર. પ્રિસ્ક્રિપ્શન આપેલું એટલે એને ખબર હતી કઈ દવા છે, બધું. એ દવાથી શું થાય એ પણ એને ખબર હતી કે આ દવા લઈએ તો આમ થાય, રોગ દૂર થઈ જાય. પણ એ કાગળ ખિસ્સામાં રાખી મૂકે તો રોગ મુક્ત થવાય ખરું? શું કરવું પડે? હજી યોગાસન કરવા જાય, શીખે, ઓનલાઈન કોર્સ હોય, શીખી લીધું, જોઈ લીધું, બરાબર છે, આટલા આસનો કરવાના.
એનાથી ફાયદો થાય? ના થાય. એ પ્રમાણે કરવું પડે. અહીંયા એક પૂર્વે કર્મ માર્ગની વિચારણા છે, કર્મ મીમાંસા છે, અને કર્મ વિશેની સમજ પ્રાપ્ત કરી લેવાથી એનું ફળ મળતું નથી. હા, જ્ઞાનમાં એવું છે, જ્ઞાન પ્રાપ્ત કરીને કશું નથી કરવાનું, પણ કર્મ વિભાગ છે તો એ પ્રમાણેનું આચરણ કરીએ તો એનું ફળ આપણને પ્રાપ્ત થાય. એટલે અહીંયા જે વિચારણા કરવામાં આવે છે એ આપણે કરવાનું છે. એટલું સ્પષ્ટ થઈ ગયું. આ કર્મો આપણે યોગ્ય સમજપૂર્વક કરવાના છે. હવે જો એ કરવાના હોય, એવું જ જીવન જીવવાનું હોય, આખો દિવસ આપણે કર્મો કરીએ છીએ, દિવસ દરમિયાન કોઈ એવો સમય છે કે કર્મ ન કરતા હોઈએ? ના, જાગીએ ત્યારથી કર્મો તો કરીએ જ છીએ. હવે જે આખો દિવસ અને આખું જીવન કરવાનું હોય તો એની વિશેષ સમજ આપણે પ્રાપ્ત કરી લેવી જોઈએ. કેમ કે કોઈ માણસે કામ સોંપેલું કે આ કામ તારે રોજ કરવાનું. જો રોજ કરવાનું હોય અને રોજ જો એ બરાબર ના કરે તો, ધારો કે કોઈને રસોઈ બનાવવાની હોય, એ દાળ શાક કંઈક બનાવવાનું હોય અને બરાબર શીખે નહીં તો, ભાત રાંધવાના હોય અને બરાબર જો એને ખબર ના હોય કેટલું પાણી નાખવાનું, કેટલી વિસલ વગાડવાની, રોજ ભાત કાચો જ રહેતો હોય તો કાયમ કાચો ભાત જ ખાવાનો વારો આવે ને. અને રોજ કાચો ભાત ના ખાવો હોય તો શું કરવાનું? એકવાર શીખી લેવાનું. એકવાર શીખી લીધું કે આટલું પાણી મૂકવાનું, આ રીતે મૂકવાનું, આટલી વિસલ વગાડવાની, પછી આટલી મિનિટ રવા દેવાનું, ત્યારે ભાત બરાબર તૈયાર થઈ જાય. આ એક જ વાર શીખી લીધું પછી આ કાયમ માટે કેવું મળશે એને? ભાત સરસ ચડી ગયેલો ભાત ખાવા મળશે. એકવાર શીખવાનું છે. જે રોજ કરવાનું છે એને સારામાં સારી રીતે શીખી લેવું જોઈએ. બસ અહીંયા પણ જે કર્મો આપણે કરવાના છે અને જેના દ્વારા ચિત્ત શુદ્ધિ કરવી છે તો એ કર્મોની વિચારણા આપણે થોડી વિશેષ સમજ પ્રાપ્ત કરીને જો એ કર્મો કરીશું તો એના દ્વારા જે ચિત્ત શુદ્ધિ રૂપી ફળ પ્રાપ્ત કરવાનું છે ખૂબ સરળતાથી આપણને પ્રાપ્ત થઈ જશે. તો નિત્ય કર્મો રોજ કરવાના, અને નિત્ય કર્મો જે કરવાના છે, નિત્ય કર્મોમાં 3 પ્રકારની આપણે વિચારણા જોઈ હતી. એક તો એકદમ લૌકિક નિત્ય કર્મો. કયા હતા એમાં? સ્નાનાદિ કર્મો, દંતમંજન, સ્નાન વગેરે જે હોય એના માટે કંઈ શાસ્ત્રે કહેવું પડે કે રોજ નહાવું જોઈએ? ના, એ સામાન્ય બુદ્ધિથી સમજાય છે, છતાં શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક તો કહેલું જ હશે. પણ આ લૌકિક કર્મો છે. પછી વ્યવહારિક ઉપાધિ અનુસારના કર્મો. વ્યવહારિક ઉપાધિ આપણે જે હોય સમાજમાં, ઘરમાં, કોઈ સંસ્થામાં કામ ધંધો કરતા હોય ત્યાં પણ આપણી જે ઉપાધિ હોય એને અનુરૂપ કર્મો થવા જ જોઈએ. પછી એમાં પેલું કહીએ ને આપણી ભાષામાં, દેશી ભાષામાં કેવું તો ગાળિયા નહીં કાઢવાના. ખબર છે શબ્દ? હા, જે કરવાયું કોઈ જોવે કે ના જોવે, ઈશ્વર તો જુએ છે ને, એટલે એ કર્મો યોગ્ય રીતે થવા. અને પછી આવે છે શાસ્ત્રીય કર્મો, શાસ્ત્રીય નિત્ય કર્મો. શાસ્ત્રીય નિત્ય કર્મોમાં વર્ણ અને આશ્રમની ઉપાધિ અનુસાર કર્મો કરવાના. એમાં સંધ્યાવંદન વગેરે છે. એમાં બ્રહ્મચારીનું દ્રષ્ટાંત જોયું હતું. સંધ્યાવંદન કરવાના હોય, ઉપનયન કે જનોઈની દીક્ષા લીધી હોય એટલે ગાયત્રી જપ કરવાના હોય, ગુરુ સેવા કરવાની હોય, ગુરુકુળની સેવા કરવાની હોય, અધ્યયન કરવાનું હોય. આ બધા એના નિત્ય કર્મો છે. એ રોજ થવા જ જોઈએ. એ ના કરે તો શાસ્ત્રની સમજ જ પ્રાપ્ત નહીં થાય અને જીવન ઉત્થાનના માર્ગે જશે નહીં. એવી રીતે ગૃહસ્થ માટે તો ગૃહસ્થને પણ અગ્નિહોત્ર કરવાના હોય, અમુક યજ્ઞો કરવાના હોય, સંધ્યાવંદન તો કરવાના જ હોય. 3 બાકીના આશ્રમની જવાબદારી એના પર છે. એટલે એ બધા કર્મો એમાં પણ લૌકિક, વ્યવહારિક ઉપાધિ અનુસાર અને શાસ્ત્રીય ઉપાધિ, તો એ પ્રમાણેના કર્મો રોજ થવા જોઈએ. જો એ ન કરે તો જે અનિવાર્ય પાપ થાય છે, અહીંયા કહ્યું ને, નિત્યાની કર્માણી દુરિત ક્ષયાર્થાની, પૂર્વેના જે પાપ કર્મો છે એના ક્ષય માટે આ નિત્ય કર્મો કહેવાયા છે. તો અહીંયા જે કયા પાપ કર્મોનો ક્ષય થાય છે, કયા દુરિતનો ક્ષય થાય છે, તો કે જાણી જોઈને કરેલા છે એનું નહીં. જે અનિવાર્ય, અજાણતા નહીં, અનિવાર્ય, આપણે એને દૂર કરી શકીએ એમ, એનાથી મુક્ત રહી શકીએ એમ નથી. અમુક કર્મો જ એવા છે કે જે કરીએ એટલે એમાં પાપ તો થવાના જ. એટલે જે નિવારી શકાય તો નિવાર્ય કહેવાય, એને આપણે છોડી શકીએ, ચાલો એનાથી બચી શકીએ. પણ જે અનિવાર્ય, શબ્દ સમજાય છે ને, અનિવાર્ય, એનું નિવારણ કરી શકાય એમ નથી. કર્મો તો કરવા જ પડશે અને કર્મો કરીશું તો પાપ તો થવાના જ છે. તો એવા જે અનિવાર્ય પાપ કર્મો થાય છે
એને આ કર્મો દૂર કરે, એનો ક્ષય કરી નાખે છે, એ ભેગા નથી થવા દેતા. છેલ્લે જોયું રોજ ધારો કે રેતીનો એક એક દાણો જમા થાય અને એક હાથમાં પડે ને ફેંકી દઈએ અથવા એક થેલીમાં પડે તો એનો નિકાલ કરી દઈએ તો એનો ભાર વધશે નહીં. ને જો એનો નિકાલ ના થાય ને રોજ એક એક રેતીનો દાણો પણ નાનકડી વસ્તુ આમ તો નેગ્લિજિબલ છે પણ એ પણ ભેગી થઈ અને આખી ગુણ ભરાઈ જાય તો ઉચકવું ભારે પડે. એવી રીતે આ રોજ પાપ થાય જ છે, એને કેવી રીતે દૂર કરવાના? તો એના માટે શાસ્ત્રએ 5 પ્રકારના પાપની વાત કરી છે અને એના નિવારણ માટે 5 પ્રકારના યજ્ઞોની પણ વાત કરી છે. એટલે પહેલાં તો એવો નિશ્ચય કે આપણાથી થાય છે, આ પાપ થઈ જ રહ્યા છે એવી ખબર પડશે ને તો એના નિવારણ માટે 5 યજ્ઞો કરવાનું મન થશે. નહીં તેમ થશે આપણે ક્યાં જરૂર છે, આપણે ક્યાં પાપ કર્મ કરીએ છીએ? સવારથી લઈને અત્યાર સુધીમાં એક પણ પાપ કર્મ થયું તમારાથી? કયું થયું? કોઈને દુઃખ નથી પહોંચાયું, કોઈની સાથે ઝઘડો નથી થયો, કોઈના ઉપર ગુસ્સે નથી થયા, કોઈની હિંસા નથી કરી, કોઈને થપ્પડ નથી મારી. કયું પાપ કર્મ થયું? આમ તો દેખાતું નથી પણ અહીંયા આપણે એની થોડી વિશેષ વિચારણા કરીને સમજી લઈએ કે 5 પ્રકારના પાપ કયા છે અને આપણાથી થઈ જ રહ્યા છે અને એના નિવારણ માટે 5 યજ્ઞો જે આપણે કરવાના જ છે એની સમજ પ્રાપ્ત કરવાની છે. તો 5 પ્રકારના પાપ કર્મો કયા છે? તો પહેલા એમાં કહે છે કંડનમ, પેષણમ, ચુલ્લી, ઉદકુંભ અને માર્જની. આને થોડુંક સમજે. શબ્દ તો આમ સંસ્કૃત શબ્દ છે પણ એકવાર અર્થ સમજી લઈશું ને એટલે યાદ રહી જાય એવું છે. કંડનમ, કંડનમ એટલે જે અનાજ ખેતરમાં ઉગાડવામાં આવે અને એ ઉગેલું અનાજ આપણા ઘર સુધી આવે ને એ દરમિયાન જેટલા પણ પાપ થતા હોય ને એ પાપ કર્મોને કંડનમ કહેવામાં આવે છે. સરળ ભાષામાં અર્થ સમજી લઈએ. પછી આ પાપ કોને? ખેતી કરે એને જ લાગે ને. ખેતી કરવા માટે જ્યારે હળ ચલાવે પછી અંદર કંઈ જીવાત પડી હોય તો દવા છાંટવી પડે, કેટલાય અળસિયા મળી જાય, આ બધું જે થાય તો એનાથી એ પાપ કોને લાગે? ખેડૂતને એકલાને ના લાગે. એટલા માટે ઉગાડે છે કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલે એ ઉગાડે છે. એટલે ખેતી દરમિયાન અનાજ ઉત્પન્ન થાય અને આપણા ઘર સુધી આવે, બજારમાંથી ખરીદીને લઈ આવીએ, એ દરમિયાન જેટલી પણ હિંસા થાય છે એ બધાનું પાપમાં આપણે પણ એટલા જ ભાગીદાર છીએ. હવે આનાથી બચી શકાય? ના, આનાથી બચી શકાય નહીં. કાંઈ ખાધા વગર રહી શકાતું નથી. ખાઈએ નહીં તો ફળાહાર કરીશું તો એમાંય ફળમાંય કંઈક ને કંઈક હિંસા તો થવાની જ. એટલે એનાથી બચી શકાય એટલે અનિવાર્ય કહ્યું. પછી પેષણમ એટલે પીસવું કહીએ ને આપણી સાદી ભાષામાં. એટલે અનાજ લઈ આવીએ પછી સીધું આખું તો ખાઈ નથી જતા. અમુક અનાજને કાં આપણે દળવું પડે અથવા વાટવું પડે. દ્વિદળ હોય, દાળ હોય, એવું બધું અમુક વાર વાટવાનું હોય અથવા દળવાનું હોય, લોટ બનાવીએ, કંઈક એની પ્રોસેસ આપણે કરીએ પછી એને રાંધવાના ઉપયોગમાં લઈએ છીએ. તો પેષણમ એટલે એ પ્રકારે જે ક્રિયા થાય. હવે ઘંટીમાં દળવા નાખીએ અને અંદર 2-4 ધનેડા રહી ગયા તો શું થાય? તો એ પાપ પણ લાગે. ધનેડું તો હજુ દેખાય, એના કરતાં કોઈ બારીક જીવાત હોય તો ક્યારેક ધ્યાન જ ના આવે અને છતાં એ હિંસા થઈ જાય અને આ રોજ થવાનું એટલે એ પાપ પણ થતા હોય. પછી આવે છે ચુલ્લી. ચુલ્લી એટલે ચૂલો, સમજી ગયા? ચૂલામાં પણ પાપ થઈ જાય છે. ચૂલો સળગાવીએ, લાકડા નાખેલા હોય, પહેલાં લાકડાનો તો આજકાલ ગેસ છે એટલે જે લાકડામાં તો કેટલી જીવાત અંદર હોય જ, બંદા હોય કે બીજી જીવાત હોય, લાકડું અંદર નાખીએ તો શું થાય? એનું બળી જાય. પણ ગેસથી આપણે રાંધીએ તો એમાં તો ના થાય ને. બારીક જીવાત પણ હોય અને ધારો કે સવારમાં પહેલી ચા બનાવવા ગયા અને એ વંદો ત્યાં ફરતો હોય, બર્નરની નીચે જ હોય અને જેવું લાઇટર કરે અને એક તરત જ આમ ભડકો થઈ જાય, બર્નર ચાલુ થઈ જાય એટલે, અને ત્યાં વંદો હોય તો શું થાય? એને ઉડવાનોય ટાઈમ ના મળે, એ ત્યાં બળી જાય. તો આ હિંસા અવશ્યંભાવી છે એટલે ચુલ્લી. ત્યાર પછી આવે છે ઉદકુંભ, પાણીને લગતી ક્રિયા. પાણીને લગતી કોઈ પણ ક્રિયા, કૂવામાંથી પાણી ખેંચીએ, નદીમાંથી પાણી લઈએ કે આપણે નળમાં પાણી આવતું હોય, એ પાણી આપણા સુધી પહોંચે ત્યાં સુધીમાં પણ કેટલી હિંસા થઈ જાય છે.
નદીમાંથી આપણે કે કૂવામાંથી પાણી ખેંચતા હોય અને અંદર નાના કાચબા હોય, માછલી હોય, ધારો કે પંપ મૂકીને ખેંચીએ અને પંપમાં આવી જાય તો એ જીવતા રહે ખરા માછલા કે કશું ના. એટલું જોરમાં પાણી સક કરે કે ગમે તે એવું નાનું જંતુ હોય ને તો અંદર મરી જ જાય. અહીંયા આપણે જે ફુવારો મૂકેલો છે ને, પહેલાં મોટર એની ત્યાં મૂકી ટેસ્ટિંગ કરતા હતા ત્યારે કેટલું પાણી ખેંચે છે ને, એટલે અમારા જે ઇલેક્ટ્રિશિયન હતા એમણે અંદર પાણીમાં જ હતા, એમણે ત્યાં જ્યાં પાણી સકન ત્યાં હાથ મૂક્યો, આખો હાથ ખેંચી લીધો અંદર. સારું છે કે આંગળાનો તો હથેળીનો ભાગ હતો એટલે ખેંચી લીધો. હવે જો માણસનો હાથ આટલું ખેંચાઈ જતો હોય તો માછલીને વગેરે નાના જીવજંતુ હોય તેનું શું થાય? મરી જ જાય. અને બારીક જે જીવજંતુ હોય છે બારીક, એ તો કેટલાય આવે, અને એટલે જ અમુક લોકો પાણી ઉકાળીને પીતા હોય છે. ખબર છે ને કેમ ઉકાળીને પીએ? જીવજંતુ મરી જાય. અને આપણે એમને એમ પીએ તો બચી જાય, જીવજંતુ બચે. જીવજંતુની વાત કરો ને એટલે જ્યાંથી આપણે ધારો કે ના મરી જઈએ. જીવજંતુ તો આપણે પીએ તો એ તો મરવાના, અને ગરમ કરીએ તો. મને એક ભાઈ પૂછતા હતા કે આ લોકો ગરમ પાણી ઉકાળીને પછી પાણી પીએ, એટલે ઉકાળી પછી ઠંડુ કરે. ગરમ પાણી તો ના પીવે પણ ઉકાળીને પીએ કે જેથી આ બારીક જીવજંતુ હોય તો એ મરી ગયેલાનું શું થાય, કે ડેડ બોડી ક્યાં જાય? એટલે ઉદકુંભ આપણી વિચારણા અહીંયા છે કે પાણીને લગતી ક્રિયામાં પણ ક્યાં આપણે ભલે સીધું નળમાં આપણે કૂવામાંથી નથી ખેંચતા, પણ જ્યાંથી આપણી મ્યુનિસિપાલિટી કે પંચાયત કોઈ પાણી આપતું હોય તો એની તો ક્યાંક વ્યવસ્થા હશે ને. એ ક્યાંક તળાવમાંથી નદીમાંથી પાણી લેતા હશે, ટાંકી ભરતા હશે, તો ત્યાં પણ જો કંઈ હિંસા થઈને તો એમાંય આપણો પાપનો ભાગ તો ખરો છે. એટલે એમાંય પાપ થાય. અને છેલ્લું માલજની એટલે સાફ સફાઈ. સાફ સફાઈમાં હિંસા તો થવાની જ. કીડી મકોડા જેટલા હોય તમે કચરો વાળો તો શું થાય એનું? થોડાક તો ભાગીને જતા રહે, પણ થોડા બીજા. હવે એ હિંસા થતી હોય એટલે કે અમારે કચરો વાળવો નથી તો ચાલે ના. શુચિ તો કહ્યું જ છે, સ્વચ્છતા તો રાખવાની, તો અનિવાર્ય પાપ થાય જ છે. એટલે એટલું નિશ્ચય કરી લેવાનું કે આપણાથી આ પાપ થઈ જ રહ્યા છે. આપણે બદલે ઘરમાં કોઈ બીજું કચરો વાળતું હોય અને એ ઘરમાં આપણે રહેતા હોઈએ તો એમાંય આપણો ભાગ ખરો. તો અનિવાર્યપણે જે પાપ થઈ રહ્યા છે ને એમાંથી કેવી રીતે મુક્ત થવાય, એ જે દુરિત છે એના ક્ષય માટે અહીંયા કહ્યું છે 5 યજ્ઞો કરવાના. અહીંયા કૃષ્ણ માટેની વિચારણા કરી છે, બ્રહ્મચારીના જુદા જોયા. અહીંયા આ 5 પાપો જો થઈ જ રહ્યા છે તો એના નિવારણ માટે શાસ્ત્રએ 5 યજ્ઞોની વાત જણાવી છે. આ યજ્ઞ એટલે પેલું અગ્નિ પ્રગટાવીને એમાં હવિષ આપવાનું એવા યજ્ઞની વાત નથી. તો અહીંયા કયા યજ્ઞો છે? તો 5 યજ્ઞોના નામ બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. હવે આ શાસ્ત્રની આજ્ઞા છે એટલે આ કરવાના. અને પાછા કયા કર્મના હેડિંગમાં છે? આ નિત્ય કર્મ. એટલે ક્યારે ક્યારે કરવાના? રોજ થવા જોઈએ. હવે એની સમજ પ્રાપ્ત કરીએ. અને આ આપણાથી જો નહીં થતા હોય ને તો પાપનો ઢગલો વધતો જશે. એ પાપનો ઢગલો વધે નહીં એટલે આ 5 યજ્ઞો કરવાના. આ યાદ રાખવા માટે સૌથી પહેલું બ્રહ્મ એટલે શ્રેષ્ઠ છે. પરમાત્મા સૌથી શ્રેષ્ઠ એટલે બ્રહ્મથી પછી આવે છે દેવથી પછી આવે છે પિતૃ પછી નૃ એટલે મનુષ્ય, પિતૃ પછી મનુષ્ય અને ત્યાર પછી અન્ય જીવજંતુ ભૂત. યાદ રહી જશે આ ક્રમમાં. બ્રહ્મયજ્ઞ, પછી દેવયજ્ઞ, પછી પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. આ ક્રમમાં યાદ રાખવાને એટલે યાદ રહી જાય. શાસ્ત્રએ એટલી સરસ રીતે બધી રચના કરી છે. એવું 5 જ્ઞાનેન્દ્રિયો, 5 મહાભૂત, 5 વિષયો જે ક્રમથી પ્રચલિત હોય ને એ ક્રમમાં યાદ રાખીએ ને તો ખૂબ જલ્દી યાદ રહી જાય. હવે બ્રહ્મયજ્ઞ એટલે શું? બ્રહ્મ એ શબ્દના 2 અર્થ પ્રચલિત છે. એક પરબ્રહ્મ અને બીજું શબ્દ બ્રહ્મ. પરબ્રહ્મ પરમાત્મા સતચિત આનંદ સ્વરૂપ છે, એ પરબ્રહ્મને અહીંયા બ્રહ્મ કહેવામાં આવે છે. અને બીજું છે શબ્દ બ્રહ્મ અર્થાત કે વેદને શબ્દ બ્રહ્મ કહેવાય છે. અને એ પણ
અહીંયા બંને અર્થ યોગ્ય જ છે. એટલે બ્રહ્મ યજ્ઞ કરવાનો એટલે શું કરવાનું? તો કે પરમાત્મા સ્વરૂપનું ચિંતન થવું જોઈએ, આત્મ સ્વરૂપનું ચિંતન થવું જોઈએ. બ્રહ્મ સ્વરૂપમાં મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેને નિધિધ્યાસન કહેવામાં આવે છે. જેવું પણ આવડે, જેટલી પણ આપણી શાસ્ત્રની સમજ છે ને એને અનુસરી અને નિધિધ્યાસન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. હું એ સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છું એ સમજમાં સ્થિત રહેવાનો પ્રયત્ન કરવાનો. ભલે 2 મિનિટ તો 2 મિનિટ, મતલબ મિનિમમ તો 2 કે 3 મિનિટથી શરૂ કરો. એટલું જો સરળતાથી કરી શકાય પછી 1-1 મિનિટ વધારતા જવાનું. પહેલેથી જ નક્કી કરીએ કે મારે 15 મિનિટ કે અડધો કલાક આત્મચિંતન કરવું છે, તો 2 મિનિટમાં મન બીજે જતું રહેશે અને એવું થશે કે મારાથી થતું નથી. એટલે મન જેટલું કરી શકે ને ત્યાંથી શરૂ કરવાનું અને ધીમે 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 મનને આગળ વધારતા જવાનું. ધારો કે સૂર્ય નમસ્કાર કરવા હોય કે કોઈ આસન કરવાના હોય, દંડ બેઠક કરવી હોય, કોઈ એક્સરસાઇઝ કરવી હોય, તો પહેલે દિવસથી જ કોઈ નક્કી કરે કે મારે 25 સૂર્ય નમસ્કાર કરવા છે. ના, ધીમે ધીમે વધારતા જવાનું કે જેથી આપણું શરીર પણ એ વધારે એક્સરસાઇઝ કરવા માટે યોગ્ય થતું જાય. એટલે આપણું મન પણ આપણે કહીએ એ પ્રમાણે અનુસરવા માટે મન તૈયાર થાય ને એટલે ધીમે ધીમે મનને કંટાળો ના આવે એટલો જ સમય પહેલાં આપવાનો. પછી ધીમે ધીમે મનને એમાં રસ પડવા માંડે, ધીમે ધીમે એ સમય વધારતા જવા. એટલે પહેલી વાત તો એ થઈ કે બ્રહ્મયજ્ઞ, બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થવું જોઈએ રોજ, એમાં મનને પરોવવાનો પ્રયત્ન કરવાનો. બીજો અર્થ લઈએ શબ્દ બ્રહ્મ, તો વેદ. વેદનું પણ નિત્ય અધ્યયન થવું જ જોઈએ. આખા વેદ તો આપણને ભણતા ના આવડતું હોય તો જેટલું આવડે એટલું કંઈક આપણું વૈદિક સાહિત્ય હોય એનું અધ્યયન થવું જોઈએ, ઉપનિષદનો પાઠ થવો જોઈએ, ઉપનિષદનું જે અધ્યયન કરી ગયા હોઈએ એનો કોઈ ગ્રંથ હોય તો એનું અધ્યયન કરવાનું, આપણે નોટ્સ લખીએ વાંચવાનું. કોઈ પ્રકારે વેદના વિચારમાં મનને પરોવવાનું. વેદ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એનો વિચાર કરવાનો. એટલે વેદ જ્ઞાનનો અભ્યાસ કરવાનો. અમુક જે સુક્તમ હોય, પુરુષ સુક્તમ છે, નારાયણ સુક્તમ છે, રુદ્રીનો પાઠ કરતા હોય, વેદ અંતર્ગત જે કંઈ હોય એનો પાઠ થવો જોઈએ, તો એને કહેવાય બ્રહ્મયજ્ઞ. આ બંને થવું જોઈએ, તો એને આ બ્રહ્મયજ્ઞ રોજ કરીએ છીએ એવું કહેવાય. પછી આવે છે દેવયજ્ઞ. દેવ અર્થાત કે આપણા જે ઈષ્ટદેવ છે, દરેકના ઘરમાં કોઈક નહીં ને કોઈક દેવની પૂજા તો થતી જ હોય અને થવી જ જોઈએ, કારણ કે નિત્ય કર્મમાં છે. આપણે વેદાંત ભણીએ છીએ એટલે આપણે કંઈ પૂજા કરવાની જરૂર નહીં, એ ભ્રાંતિમાંથી મુક્ત થઈ જવાનું. કોને મુક્તિ મળે છે? આ દેવ પૂજામાંથી. એ આત્મ સ્વરૂપમાં જે નિત્ય નિરંતર સ્થિત છે ને એને મુક્તિ છે એમાંથી. પણ નિત્ય એ આત્મ સ્વરૂપમાં સ્થિતિ ન રહેતી હોય, જો જીવભાવ આવી જ જતો હોય, દેહ તાદાત્મ્ય આવી જ જતું હોય, વ્યવહારમાં પ્રવૃત્ત હોઈએ જ, તો દેવ કે ઈશ્વરને આપણે નકારી શકીએ નહીં. તો એ દેવ પૂજા પણ થવી જ જોઈએ. અને આપણે કુળ પરંપરાથી જે પણ કોઈ આપણા ઈષ્ટદેવ હોય, કોઈ દેવ ઊંચા કે નીચા, નાના કે મોટા નથી. ધારો કે તમે તમારા અત્યાર સુધીના ફોટાનું આલ્બમ જુઓ, એ નાના હોય, 2 દિવસના હોય ત્યારનો ફોટો પાડેલો હોય, 1 મહિનાના થયા, વર્ષના થયા, 5 વર્ષના, અને અત્યારે 70 વર્ષના થયા હો, અને અત્યાર સુધીના બધા ફોટા તમે એક સાથે જુઓ, શું એક સરખા છે બધા? અમુક વાતો ઓળખી પણ ના શકાય, એટલો બદલાવ આવી ગયો હોય. પણ છતાં આપણી સમજ શું છે? એ બધા ફોટામાં હું જ છું. બસ એવી રીતે ઈશ્વરના કોઈ પણ રૂપ હોય, એ રામનું હોય, કૃષ્ણ ભગવાનનું હોય, શિવજીનું હોય, દેવી હોય, ગણપતિ હોય, હનુમાનજી હોય, કોઈ પણ આપણા વૈદિક દેવ દેવીમાંથી કોઈમાં પણ ગમે તેમાં આપણને કહે ને શ્રદ્ધા હોય. અને સૌથી વધારે શ્રદ્ધા શેમાં હોય? તો કે નાનપણથી આપણે આપણા ઘરમાં જે દેવની પૂજા થતી હોય એમાં સૌથી પ્રથમ સરળતાથી શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય. તો કોઈ પણ રૂપ હોય, ઈશ્વર તત્વ તો એક જ છે, ભલે રૂપ દેખીતી રીતે ભિન્ન લાગતા હોય. એટલે ભગવાનના કોઈ પણ રૂપમાં કોઈ ભેદ નથી. જેમાં શ્રદ્ધા હોય એની પૂજા રોજ થવી જ જોઈએ. હા, રોજ 3 કલાક ના થાય એ સંભવ છે, એવું કંઈ કરવાની જરૂર નથી. પણ છતાંય એ ઈષ્ટદેવના આ યજ્ઞો કરવાના કેમ? બેઝિક વિચારણા સમજી લઈએ. આ યજ્ઞ કરીએ, આ શાસ્ત્રનું અધ્યયન કરીએ, આ દેવની પૂજા કરીએ, પછી પિતૃયજ્ઞ કરીશું, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, આ બધું જ કરીએ છીએ ને આપણી સમજ સ્પષ્ટ હોવી જોઈએ કે આ બધાના આપણા પર ઉપકાર છે.
વેદના એ આપણા પર ઉપકાર છે. આપણે કેવું જીવન જીવવાનું એ વેદ દ્વારા જાણવા મળે છે. વૈદિક ધર્મ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ એ શું છે એની સમજ વેદ પ્રદાન કરે છે. જીવનનું લક્ષ્ય જણાવે છે. એ લક્ષ્યની પ્રાપ્તિ માટે કેવું જીવન જીવવાનું એનું માર્ગદર્શન પણ આપણને આપે છે. નહીં તો આપણે જંગલી જીવન જીવતા હોય, આટલું સંસ્કારિત જીવન કેમ જીવીએ છીએ? તો કે વેદ આપણને માર્ગદર્શન આપે છે. એટલે વેદના આપણા પર ઉપકાર છે, એટલે આપણે વેદનું અધ્યયન કરવાનું. દેવયજ્ઞ, ઈષ્ટદેવની આપણા પર કૃપા છે. ઈશ્વરની કૃપા વગર આપણું જીવન ચાલતું નથી. એટલે શું કહેવાય છે? એની ઈચ્છા વિના પાંદડું નથી હાલતું, તો આપણું જીવન કેમનું ચાલે? આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ, જો ઈશ્વરનો અનુગ્રહ ના હોય ને તો આપણા જીવનમાં આપણે સફળ થતા નથી. ઈશ્વરનો અનુગ્રહ હોય અને આપણો પ્રયત્ન હોય તો સફળ થવાની સંભાવના છે. એટલે અહીંયા ઈશ્વરના આપણા પર અનુગ્રહ છે અને ઈશ્વરના પ્રતીક રૂપે આપણા જે ઈષ્ટદેવ હોય એની રોજ પૂજા થવી જ જોઈએ. ત્યારબાદ આવે છે પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ અર્થાત કે આપણા વડીલો, જે કોઈ આપણા વડીલ હોય એની કોઈક પ્રકારે સેવા થવી જોઈએ. આપણા કરતાં ઉંમરમાં જે કોઈ મોટા હોય, વડીલ એટલે પિતૃ એટલે માત્ર પિતા એવો અર્થ નથી. પિતૃ અર્થાત કે વડીલ જો હયાત હોય તો એમની સેવા થવી જોઈએ, જે પ્રકારે એમને અનુકૂળતા થાય એવી. પછી એમને જરૂરત ના હોય, પગ દુખતા જ ના હોય, પરાણે દબાવ કરીને પગ દુખાડવાની વાત નથી. હા, કેમ તમારે સેવા કરવાની? પગ દુખે છે દબાવે તો કે ના, હું તો કલાક પગ દબાવીશ જ. એમને જે પ્રમાણે સુખ થાય એ પ્રમાણે એમની સેવા થવી જોઈએ. હયાત હોય તો એમની સેવા થવી જોઈએ, ન હોય તો એમની પાછળ જે શ્રાદ્ધ, તર્પણ વગેરે જે નિમિત્તે થતું હોય એ કરવું જોઈએ. એટલે અહીંયા પિતૃયજ્ઞ કહ્યું. અને માત્ર માતા પિતા જેવું નહીં, વડીલ કોઈ પણ આપણા કરતાં ઉંમરમાં મોટા છે કોઈ પણ વડીલ, અને માત્ર આપણા ઘરમાં હોય એ જ નહીં, અન્ય પણ આજુબાજુ આપણી સોસાયટીમાં, આપણા સમાજમાં જે કોઈ આપણા કરતાં મોટા છે એની સેવા થવી જોઈએ. કેમ? જે કહ્યું ને, એમના ઉપકાર છે. એમણે જે આપણને સંસ્કાર આપેલા છે એ ના હોત ને તો અત્યારે આપણે આ સ્થિતિમાં હોત નહીં. અને આ જો સમજવું હોય ને, એક દ્રષ્ટાંત ખાલી સમજી લેવાનું. આજુબાજુ ક્યાંય પણ કોઈ નાનું બાળક હોય ને, એનો ઉછેર થતો હોય, એને થોડું ઓબ્ઝર્વ કરજો. એને ચાલતા શીખવવાનું, ખાતા શીખવવાનું, કપડાં પહેરતા શીખવવાનું, બોલતા શીખવવાનું. વડીલો કેટલી મહેનત લે છે. આપણા ઘરમાં હશે તો ખબર હશે, નાના બાળકને બધું શીખવવામાં જે મહેનત પડે, બીમાર પડે તો અડધી રાતે દવાખાને લઈ જવું પડે, એની આ બધી સેવા ચાકરી કરવી પડે. નાનું હોય ત્યાં સુધી પોતે કશું કરી ના શકે. તો આ બધા પાછળ આપણે પણ નાના હતા ત્યારે આપણા વડીલોએ આ કર્યું હશે કે નહીં? અને માત્ર ઘરના નહીં, આજુબાજુ કાકા કાકી જે કોઈ રહેતા હોય, પડોશી હોય, ત્યાંય જઈને એ લોકોએ આપણને કંઈક શીખવ્યું છે, આપણી સંભાળ રાખી છે. નહીં તો જન્મ થયો ને જો છોડી દીધા હોત તો આપણું જીવન બચ્યું હોત કે નહીં, ખબર નહીં. તો આપણા ઘરના વડીલો, આજુબાજુના વડીલોએ કંઈક ને કંઈક આપણને શીખવ્યું છે, કંઈક આપણા માટે કર્યું છે. તો આપણી પણ ફરજ છે કે એ લોકો અત્યારે હાજર હોય કે ના હોય, ભણી ગણીને કામ ધંધે ગયા હોય બહારગામ, તો એ લોકો ના હોય તો આજુબાજુ જે કોઈ હોય એની આપણે સેવા કરવી જોઈએ. અને દિવસમાં એક કામ તો એવું થવું જ જોઈએ. હવે એક જ કહ્યું એટલે એક થઈ જાય, પછી બીજું કંઈક એવું જરૂર પડે તો? મને તો એક જ કહ્યું છે, આ મિનિમમ એક થવું જોઈએ. એટલે અહીંયા આ વિચારણા થઈ ગઈ. પિતૃયજ્ઞ રોજ થવો જોઈએ, વડીલોની સેવા થવી જોઈએ, કારણ કે એમના આપણા પર ઉપકાર છે. પછી આવે છે નૃયજ્ઞ. નૃ અર્થાત કે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ અર્થાત જે આપ જોઈએ જ પ્રાણની વિચારણા આગળ વધે છે. કોઈ પણ મનુષ્ય હોય, આપણા જાણીતા હોય કે અજાણ્યા હોય, એને જો જરૂર હોય તો એની સેવા થવી જોઈએ, કોઈક રૂપે મદદરૂપ થવું. એ પણ એટલા માટે અમારી સમજમાં આપણી સ્પષ્ટતા હોવી જોઈએ કે અત્યારે આપણું જીવન જે ચાલી રહ્યું છે એ જીવનમાં કેટલા લોકોનો ફાળો છે. શું આપણે એકલા સ્વતંત્ર રીતે આપણું જીવન જીવવા સમર્થ છીએ ખરા? ધારો કે કોઈક એવા પ્રદેશમાં તમને મૂકી દઈએ કે તમારા 100 કિલોમીટર આજુબાજુ ક્યાંય કોઈ માણસ નથી ને કશું જ નથી, તમારે તમારી રીતે જીવન જીવવાનું છે.
સંભવ છે ખરું? ના. આપણા જીવનમાં જે કંઈ સુખ સગવડ સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, સરળતાથી જીવન જીવી રહ્યા છીએ, એમાં કેટલા લોકોનો ફાળો છે? અનેક લોકોનો ફાળો છે. અનેક લોકોએ આપણા માટે કંઈક ને કંઈક કર્યું છે, જેથી આપણું જીવન અત્યારે સરળતાથી જીવી રહ્યા છીએ. હવે ધારો કે અત્યારે મને તરસ લાગી, શું કરવાનું મારે? પાણી પીવા માટે શું જોઈએ? પાણી તો જોઈએ જ. હવે પાણી પીવું છે એટલે બીજું શું જોઈએ? શું કહ્યું? શું જોઈએ? આ ગ્લાસ છે, આ ગ્લાસ છે, સ્ટીલનો ગ્લાસ પાછો. હે ભગવાન, મારે કેમનું વેદાંત સમજાવવું? ગ્લાસ એટલે શું? કાચ. એટલે સ્ટીલનો કાચ એમ. આને ગ્લાસ કેવી રીતે નામ પડ્યું? પ્યાલો બરાબર છે. સ્ટીલનો પ્યાલો હોય અને ગ્લાસનો પ્યાલો હોય, એટલે સ્ટીલનો ધાતુનો પ્યાલો હોય અથવા કાચનો પ્યાલો હોય. સ્ટીલનો ગ્લાસ એ શબ્દ કેવી રીતે કહેવાય? એટલે માધાવો ક્યાં મારે? ચલો હવે દ્રષ્ટાંત પર આવીએ. આવું લોચા નહીં મારવાના. સ્ટીલનો ગ્લાસ, પ્યાલો કો બરાબર છે. ચાલો, હવે આ પ્યાલો મારે જોઈએ, બરાબર છે. પાણી પીવું હોય ત્યાં આપણે પાણી જ્યાં હોય ત્યાંથી અહીંયા લાવીને મૂકીએ, જ્યાં પણ આપણે હોઈએ ત્યાં પાણી પીવું હોય તો પ્યાલો એ કંઈક જોઈએ. તો હવે આ પ્યાલો મને ઉપલબ્ધ છે, એ શું મારી મહેનતથી મને ઉપલબ્ધ છે? થોડોક વિચાર કરીએ. આ પ્યાલો ધારો કે હું બજારમાંથી ખરીદીને લઈ આવ્યો, બરાબર? 25, 50, 100 રૂપિયાનો પ્યાલો હતો, પૈસા ખર્ચીને હું લઈ આવ્યો. તો પૈસા ખર્ચવા માટે મેં જે મહેનત કરી હશે એટલી મહેનત મારી ખરી, પણ 100 રૂપિયા મારા ખિસ્સામાં છે, હું જઈને પ્યાલો લઈ આવું તો શું એટલી મારી મહેનતથી મને પ્યાલો મળી ગયો છે? ના. આ પ્યાલો બનાવવામાં કેટલા લોકોની મહેનત હશે? કેટલા? થોડુંક ગણાવો ને. એક તો સ્ટીલ ફેક્ટરી હશે, એક તો આપણે જે દુકાનેથી લાવીએ દુકાનવાળો એ ખરો ને, ફેક્ટરીમાં તો લેવા નથી જતા. દુકાનવાળો હશે, એને ત્યાં ટ્રાન્સપોર્ટેશન થઈને આવેલું છે, એ ટ્રકવાળો હશે. ટ્રક બનાવવાવાળો હશે ત્યારે આવીને ટ્રકની ફેક્ટરીમાં કામ કરવાવાળાનો એ ફાળો છે એમાં. પછી જે ફેક્ટરીમાં આ પ્યાલો બને છે એ ફેક્ટરીમાં કામ કરવાવાળા એ લોકોનો એ ફાળો છે. અને ધારો કે કામ કરવાવાળા બધા હોય, ફેક્ટરીના મશીનોનું શું? મશીનો એ લોકોએ બનાવ્યા છે. કોણે બનાવેલા છે? કોઈક બીજે મશીનો બનેલા છે. એને મશીનો બનાવ્યા ત્યારે પ્યાલો બને છે, તો એ લોકોનો ફાળો. હવે એ લોકો પણ સ્ટીલ ક્યાંથી લાવે છે? પહેલાં કાચું લોખંડ હોય એમાંથી સ્ટીલ બનાવવું પડે, સ્ટેનલેસ સ્ટીલ. સીધું જમીનમાંથી આ નથી નીકળતું. તો જમીનમાંથી કાચું લોખંડ ખોદવા માટે જે લોકો મહેનત કરે છે ને એ લોકોનો એમાં ફાળો છે. એ લોખંડ ખોદવા માટે જે મશીનો વપરાય છે, મશીનો બનાવવાની ફેક્ટરીમાં કામ કરનારાનો એ ફાળો છે. થોડુંક કહે ને વિસ્તૃત વિચારણા કરીએ ને તો સમજાશે કે આપણું જીવન અત્યારે જે સરળતાથી ચાલી રહ્યું છે ને એ કે માત્ર એકલા આપણી મહેનતથી નથી ચાલતું. કેટલાય અજાણ્યા લોકોએ આપણને જાણ્યા વગર, આપણને ઓળખતાય નથી એ લોકો, અને એમણે મહેનત કરી છે અને એમના પુરુષાર્થથી આપણને આ વસ્તુ અત્યારે ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરી અને આપણે સુખપૂર્વક જીવન જીવી રહ્યા છીએ. ધારો કે એ લોકોનો પ્રયત્ન ના હોત તો આપણને આ સુખ ના મળ્યું હોત, આ સગવડ ના મળી હોત. તો એ બધાનો આપણા ઉપર ઉપકાર છે. એ ઉપકારને કેવી રીતે ભૂલી શકાય? શું આટલા બધાની મહેનતને 100 રૂપિયા ખર્ચીને લઈ આવીએ એટલે ઋણ ચૂકવાઈ ગયું? ના. અને એટલે કહેવામાં આવે છે કે આપણી સંસ્કૃતિમાં કોઈ વસ્તુનો બગાડ કરવાનો આપણને હક નથી. એના માટે કેટલા લોકોએ મહેનત કરી છે. એક વાડકી શાક કે દાળ આપણે જો ફેંકી દીધું, એનો બગાડ કરીએ, એમાં કેટલા લોકોની મહેનત છે વ્યર્થ ગઈ. હા, ઉપયોગ કરીએ, ઉપયોગ માટે બનેલું છે, વ્યર્થ ના કરાય. ઇલેક્ટ્રિસિટી આપણે હોઈએ નહીં અને લાઇટો ચાલુ, પંખા ચાલુ, અથવા જરૂર હોય એક લાઇટ નહીં 25 લાઇટ ચાલુ હોય, એ બગાડ થાય છે. તો વીજળી શક્તિ આપણા સુધી પહોંચે એમાં જેટલા લોકોની મહેનત છે ને એ મહેનત વેડફવાનું પાપ લાગે છે. એટલે આપણે ત્યાં કોઈ વસ્તુનો બગાડ કરવાનો હક આપણને કોઈએ નથી આપ્યો. તો આટલા બધા લોકોએ આપણને જાણ્યા વગર, આપણને ઓળખતાય નથી, છતાં આપણા માટે પ્રયત્ન કરે છે, મહેનત કરી છે, અને આ વસ્તુ આપણને ઉપલબ્ધ થાય છે. તો જ્યારે આનો ઉપયોગ કરીએ ને ત્યારે બધું યાદ કરવાનું.
અને જેવી એ લોકોએ આપણને જાણ્યા વગર આપણા પર ઉપકાર કર્યો છે, એવી રીતે આપણે પણ અન્ય કોઈ પણ મનુષ્ય હોય એને આપણે મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો, એને અહીંયા નૃયજ્ઞ કહેવામાં આવે છે. પેલાને તો આપણે ઓળખતા નથી, એને જઈને થેન્ક યુ તો કહી શકવાના નથી, તો શું કરવાનું? જે આપણી પ્રત્યક્ષ છે અને જરૂર છે એને મદદની, તો ચોક્કસ એને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવાનો. એટલે ઘણા લોકોને આ માણસ તો આવો છે, સારો માણસ નથી, એ કોઈની મદદ નથી કરતો, તો હું શું કામ એને કરું? એ નથી કરતો એ એની વિચારણા છે, પણ હું શા માટે મદદ કરું એ આપણી વિચારણામાં સ્પષ્ટતા હોવી જોઈએ. એ કોઈકે આપણા માટે કરેલું છે તો મારે પણ આ જેને જરૂર હોય એને મદદ કરવી જોઈએ. એને અહીંયા નૃયજ્ઞ કહેવામાં આવે છે. અને પછી આવે છે ભૂત યજ્ઞ. એટલે ભૂત ક્યાં હોય? હા, ક્યાં જવાનું? મસાણમાં. ભૂતનો યજ્ઞ, ભૂત સેવા કરવાની ને. ભૂત અર્થાત કે જીવ માત્ર. જીવ માત્ર. હવે દેવ યજ્ઞ આવી ગયો એટલે એમની વાત ગઈ, પિતૃ યજ્ઞ આવી ગયો, મનુષ્ય યજ્ઞ આવી ગયો. હવે બાકી કયા જીવો રહ્યા? પશુ પંખી બધા. તો એ લોકો માટે એમનો પણ આપણા પર ઉપકાર છે, અને એમનો આપણા પર ઉપકાર છે તો એમના ઉપકારનું જે ઋણ છે એ ચૂકવવા માટે આપણે કોઈ પણ જીવ હોય એને મદદ કરવાનો પ્રયત્ન કરવાનો. આજકાલ ટ્રેક્ટર આવી ગયા, નહીં તો શું હતું? ખેતી કેવી રીતે થતી હતી? બળદ વપરાતા હતા, તો એનો ઉપકાર છે ને આપણા પર. ઘોડો વાહન તરીકે કંઈ સામાન લઈ જવો હોય તો ઘોડાગાડીમાં લઈ જતા હતા, બળદગાડું વપરાય. તો એ બધા પ્રાણીઓનો પણ આપણા પર ઉપકાર છે. કેટલાય એવા જીવજંતુ છે જેને લીધે આપણને આ બધી વસ્તુઓ ઉપલબ્ધ થતી હોય છે. આ ચકલા પણ જો ખેતરમાં ઈયળ ને બધી જે જીવાત હોય એને ખાઈ ના જાય તો જીવાતો જ બધું અન્ન પૂરું કરી નાખે, આપણા ભાગે આવે જ નહીં. એટલે આ બધાનો આપણા પર ઉપકાર છે, અને એ ઉપકારને આપણે યાદ કરી અને કોઈ પણ જીવ માત્રને જરૂર હોય તો આપણે મદદ કરવી જોઈએ. અને આ આપણા માટે નિત્ય કર્મ કહેવાયા છે, એટલે રોજ કરવાના. અને આવા નિત્ય કર્મ જો આપણે રોજ કરી શકીએ તો જે 5 પ્રકારના પાપ કહ્યા છે, જે રોજ થાય જ છે, અનિવાર્યપણે થઈ રહ્યા છે, એનાથી આપણે મુક્ત રહી શકીએ અથવા એનું નિવારણ થઈ જાય. એટલે અહીંયા જે કહ્યું કે નિત્ય કર્મથી દુરિત ક્ષય થાય છે. હવે સમજાય છે? એક શબ્દ ખાલી જોયો આપણે, નિત્ય કર્મથી દુરિતનો ક્ષય થાય છે. એ સમજવા માટે અહીંયા વિચારણા કરી કે નિત્ય કર્મો આપણે કરવાના, અને નિત્ય કર્મની સાથે સાથે નૈમિત્તિક કર્મને પણ ગણી લેવાના. નિત્ય એટલે શું કરવાનું? પ્રતિદિન, એવું કહેવાય ને, પ્રતિદિન કરવાના. એવી રીતે નિમિત્ત થાય. પ્રતિ શિવરાત્રિ કરવાનું, એને કયું કર્મ કહેવાશે? નૈમિત્તિક છે. શિવરાત્રિ છે તો વિશેષ પૂજા કરવાની હોય, તો પ્રતિવર્ષ કરવાનું. પછી પ્રતિ 11 કરવાનું હોય કર્મ. કંઈક આવા જે નિમિત્ત રોજ નથી, પણ અમુક અમુક એવા પ્રસંગ હોય ત્યારે કરવાના હોય. એમાં લૌકિક પણ હોય, વ્યવહારિક પણ હોય અને શાસ્ત્રીય પણ હોય. વ્યવહારિકમાં ધારો કે કોઈક ઓફિસમાં આપણે કામ ધંધો કરતા હોઈએ, ત્યાં આપણી નોકરી હોય, ત્યાં હેડ ઓફિસમાંથી ધારો કે સાહેબ આવવાના હોય, શેઠ હોય એ આવવાના હોય, તો એ દિવસે વિશેષ વ્યવસ્થા હોય કે નહીં? જે રૂટીન કરતા હોય એના કરતાં વિશેષ વ્યવસ્થા હોય. ફૂલથી શણગારવામાં આવે, ઓફિસ હોય એને શણગારવામાં આવે, કંઈક વિશેષ વ્યવસ્થા કરવામાં. શું રોજ કરીએ છીએ? ના, આ વ્યવહારિક છે. અને પેલા કહે શાસ્ત્રીય છે. તો વિશેષ નિમિત્ત ઉપસ્થિત થાય ત્યારે જે કર્મ કરવાના એને નૈમિત્તિક કર્મ કહેવાય. એટલે અહીંયા નિત્ય કર્મ કહ્યું, એની સાથે નિત્ય અને નૈમિત્તિક જોડી દેવાના. નિત્યાની અધિગતાની, નિત્યાની કર્માણી અધિગતાની. અને એવી જે વાત જણાવી એના દ્વારા દુરિત ક્ષય કર્યું. અને ત્યારબાદ કામ્યાની ફલાલથી નામ, ફળની ઈચ્છા છે, કામના છે, તો કામ્ય કર્મો કરવાના. આજનો સમય થઈ ગયો છે અને આપણે આ શિબિરનો પણ આપણો આ છેલ્લો સત્સંગ છે, એટલે શિબિરની પણ સમાપ્તિ હવે થશે. પણ આપણી જે વિચારણા આપણે કરી એને થોડી યાદ રાખવાની, એ પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો, અને એ પ્રમાણે જો આપણે જીવન જીવી શકીએ તો આપણે ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરી અને ઉપનિષદ જ્ઞાનના અધિકારી થઈ શકીએ. એના માટે આ સંબંધ ભાષ્યમાં વિચારણા હતી. એને આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી થાય, અધ્યાત્મ માર્ગે આગળ વધવામાં કેવી રીતે આપણે એ સમજનો ઉપયોગ કરી શકીએ, એના માટે આપણે પ્રયત્ન કર્યો.
ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જે આપણે સમજ પ્રાપ્ત કરી છે તે આપણને આત્મસાત થાય અને આપણે પરમેશ્વરની પ્રાપ્તિના માર્ગે આગળ વધી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.